हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशू। तो जो मित्रों आज आपने मैथ्सनी अंदर जोईशू उमर आधारित दाखला, बराबर। ये अगाऊ आपने 1 થી 5 पेटर्न जोई गया है। आज पेटर्न नंबर 6 जोईशू, बराबर। एनी अंदर आपने 2 गुणोत्तरवाळा दाखला जोईशू। पेटर्न 5 ની અંદર પણ આપણે 2 ગુણોત્તરવાળા દાખલા દેખ્યા, પરંતુ એની અંદર ફરક શું હતો મિત્રો? જો અહીં હાલની ઉંમર હતી, બરાબર, આપણે પેટર્ન નંબર 6 ની અંદર જોવાનું છે પહેલાની ઉંમર, બરાબર, પહેલાનો ગુણોત્તર જોવાનો છે। તો ફરક બસ આટલો જ છે, બરાબર મિત્રો। તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે, બરાબર। તો ચાલો આપણે સૌપ્રથમ રકમ વાંચીએ। તો ચાલો મિત્રો આપણે રકમ વાંચીએ। શું કહે છે? સ્મૃતિ અને મિતાલીની 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર 6:4 હતો અને 3 વર્ષ પછીનો ગુણોત્તર 10:8 હોય તો મિતાલીની હાલની ઉંમર કેટલી, બરાબર। તો ચાલો મિત્રો આપણે અહીંયા કોનો ગુણોત્તર? તો સ્મૃતિ અને મિતાલીનો જોવાનો છે। એટલે સૌપ્રથમ અહીંયા આપણે લખીશું સ્મૃતિ અને મિતાલી, બરાબર। ચાલો હવે શું કરીશું? 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર કહ્યું એટલે આપણે અહીંયા લખીશું 5 વર્ષ પહેલાંનો, બરાબર। 5 વર્ષ પહેલાં કેટલો છે? તો 6:4 છે, બરાબર। પછી શું કહે છે? 3 વર્ષ પછીનો ગુણોત્તર 10:8 હોય, પછી આપણે જોવાનો છે 3 વર્ષ પછીનો, બરાબર। 3 વર્ષ પછીનો કેટલો છે? તો 10:8 હોય, બરાબર। ચાલો મિત્રો હવે શું કરવાનું છે? આપણે તફાવત જોઈ લઈએ, બરાબર। ચાલો 8માંથી 4 બાદ કરીએ તો કેટલા રહેશે મિત્રો? અહીંયા 4નો તફાવત, કેટલો? 4નો, બરાબર। અહીંયા 10માંથી આપણે 4 બાદ કરી જોઈએ તો આપણે અહીંયા પણ 4 મળશે, એટલે તફાવત આપણને 4 મળશે, એટલે સરખો તફાવત છે। કેવો? સરખો। તો જો મિત્રો હવે શું કરીશું? આપણે સરખો તફાવત મળે એટલે આપણો દાખલો એકદમ ઇઝી થઈ જતો હોય છે। તો હવે આપણે અહીંયા જે એક્સ આવે છે એ એક્સનું આપણે મૂલ્ય શોધવાનું છે, બરાબર। એક્સ બરાબર શું કરીશું? તો અહીં સમય, બરાબર, સમયગાળો અને તફાવત કરીશું। ચાલો એક્સ બરાબર સમય કેટલો છે મિત્રો? તો અહીંયા જો મિત્રો સમય છે 5 વર્ષ પહેલાં અને 3 વર્ષ પછીનો, એટલે અહીંયા વચ્ચે શું હશે? તો હાલની ઉંમર હશે, એટલે આપણે કુલ કેટલો થશે? 5 ને 3 8 વર્ષ, બરાબર। તો અહીંયા આપણે સમય લખીશું 8 વર્ષ। તફાવત કેટલો મળે છે? તો 4, બરાબર। ચાલો હવે ઉડાડી દઈએ, 4 દુ 8 થશે, એટલે એક્સનું મૂલ્ય કેટલું મળ્યું મિત્રો? 2। તો જો મિત્રો અહીંયા એક્સની જગ્યાએ હવે આપણે 2 લખીશું, 6 દુ 12, બરાબર। અહીંયા એક્સની જગ્યાએ 2, 4 દુ 8। તો જો મિત્રો અહીંયા 5 વર્ષ પહેલાં સ્મૃતિની ઉંમર કેટલી હશે? તો 12 અને મિતાલીની 8 વર્ષ, બરાબર। તો અહીંયા શું કીધું છે? મિતાલીની હાલની ઉંમર શોધવાની છે, બરાબર। તો અહીંયા આપણે લખીશું 5 વર્ષ પહેલાંની લખવું પડશે, બરાબર। તો 5 વર્ષ પહેલાં મિતાલીની ઉંમર કેટલી હતી? મિતાલીની ઉંમર તો આપણે લખીશું અહીંયા 4x, બરાબર। શું લખીશું? 4x। હવે 4 ગુણ્યા x કરીશું, 4 ગુણ્યા x। એક્સનું મૂલ્ય અહીં કેટલું છે મિત્રો? તો 2, તો 4 દુ 8। 8 એ શું છે? તો મિતાલીની 5 વર્ષ પહેલાંની ઉંમર છે, બરાબર। પરંતુ અહીંયા શું કીધું છે? હાલની આપણે જોવાની છે। તો હાલની જોવા માટે શું કરીશું? હાલની બરાબર આ 8 છે, એની અંદર આ આપણે 5 ઉમેરી દઈશું, પ્લસ કરીશું, તો કેટલા થશે? 8 ને 5 તો અહીંયા 13 વર્ષ થશે। કેટલા? 13, બરાબર। હા આપનો ફાઇનલ જવાબ। તો મિતાલીની હાલની ઉંમર કેટલી હશે મિત્રો? તો 13 વર્ષ હશે, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું। શું કહે છે? સૌપ્રથમ રકમ વાંચીએ, બરાબર। જો ગિલ અને સુદર્શનની 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર 6:5 હતો અને 4 વર્ષ બાદનો ગુણોત્તર કેટલો? તો 11:10, તો હાલ ગિલની ઉંમર કેટલી હશે, બરાબર। તો જો મિત્રો અહીંયા શું કીધું છે? 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર, બરાબર। કોનો? તો ગિલ અને સુદર્શન। તો આપણે સૌપ્રથમ શું લખીશું? ગિલ અને સુદર્શન, બરાબર। ગિલ અને સુદર્શન। ચાલો શું કરીશું હવે? 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર, તો અહીંયા લખીશું આપણે 6 વર્ષ પહેલાંનો
કેટલો છે તો 6/5 બરાબર। પછી શું કહે છે 4 વર્ષ બાદનો ગુણોત્તર, તો અહીંયા આપણે લખવું પડશે 4 વર્ષ બાદનો બરાબર। 4 વર્ષ બાદનો કેટલો છે તો 11/10। તો જો મિત્રો અહીંયા આપણે તફાવત જોઈએ બરાબર। જો 10માંથી આપણે 5 બાદ કરીએ તો આપણે અહીંયા મળશે કેટલો 5 તફાવત બરાબર। 11માંથી 6 તો અહીંયા 5 મળશે। તો જો મિત્રો અહીંયા સમાન તફાવત મળે છે બરાબર। હવે જો મિત્રો સમાન તફાવત મળે તો આપણે હવે એક્સનું મૂલ્ય શોધવાનું છે। અહીંયા જે એક્સ હોય છે એનું બરાબર। એક્સ બરાબર શું કરીશું સમયગાળો બરાબર, સમયગાળો અને તફાવત બરાબર। આને આપણે તફાવત કહીએ છીએ બરાબર, તફાવત। આને આપણે સમયગાળો કહીએ છીએ બરાબર। કેટલો સમય 6 ને 4 તો અહીંયા 10 વર્ષ બરાબર। તો જો એક્સ બરાબર અહીંયા 10 લખીશું આઈએ, અને તફાવત કેટલો છે 5। ચાલો એક્સ બરાબર 5 દુ 10 તો અહીંયા મળશે 2 બરાબર। તો જો મિત્રો એક્સની જગ્યાએ હવે આપણે 2 લખીશું બરાબર। 6 દુ તો 12। ગિલની 6 વર્ષ પહેલાંની ઉંમર કેટલી તો 12, અને સુદર્શનની જોઈએ તો 5 ગુણ્યા 2 કરીશું તો 5 દુ 10 બરાબર। તો આ સુદર્શનની 6 વર્ષ પહેલાંની ઉંમર છે, પણ આપણે શું કીધું છે હાલ ગિલની ઉંમર બરાબર। તો એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે 6 વર્ષ પહેલાંની લખવું પડશે ગિલની 6 વર્ષ પહેલાંની ઉંમર કેટલી છે તો લખીશું આપણે કઈ લખીશું ગિલની 6x બરાબર। આ 6x એ ગિલની 6 વર્ષ પહેલાંની ઉંમર છે। ચાલો મિત્રો 6 ગુણ્યા x કરીશું। એક્સનું મૂલ્ય શું છે મિત્રો તો અહીંયા આપણને મળ્યું છે 2, 6 દુ 12। ચાલો હવે આપણે જોવાની છે હાલની બરાબર, હાલની ઉંમર। તો એના માટે આ 12 છે, એમાં આપણે આ 6 ઉમેરી દઈશું બરાબર। 12 + 6 કરીશું તો કેટલા થશે મિત્રો તો 18 થશે। કેટલા 18। તો ગિલની હાલની ઉંમર કેટલી છે તો 18 વર્ષ, અને 12 એ કઈ છે તો ગિલની 6 વર્ષ પહેલાંની ઉંમર છે બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ શું કહે છે। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ બરાબર। તો જો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વાંચીશું એટલે ખ્યાલ આવી જશે બરાબર। તો ચાલો આપણે રકમ વાંચીએ। એ અને બીનો 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર 4/5 હતો, અને 8 વર્ષ બાદ ગુણોત્તર 6/7 હોય તો હાલ એની ઉંમર કેટલી બરાબર। તો જો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું અહીંયા એ અને બીનો ગુણોત્તર આપણે શોધવાનો છે, એટલે અહીંયા લખીશું એ અને અહીંયા બી બરાબર। ચાલો શું કીધું છે 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર, તો અહીંયા આપણે લખીશું 6 વર્ષ પહેલાંનો બરાબર। 6 વર્ષ પહેલાંનો કેટલો છે તો 4/5। પછી શું કહે છે 8 વર્ષ, શું કહે છે 8 વર્ષ બાદ ગુણોત્તર કેટલો છે, અહીં લખીશું 8 વર્ષ બાદનો બરાબર। કેટલો છે તો 6/7। ચાલો હવે જો મિત્રો આપણે તફાવત શોધીએ। 7માંથી 5 તો અહીંયા 2, 6માંથી 4 બાદ કરીએ તો 2 બરાબર। તો તફાવત આપણે 2 મળે છે। કેટલો સમાન તફાવત સમાન છે બરાબર। તો આપણે શું કરીશું હવે એક્સનું મૂલ્ય શોધવાનું છે બરાબર। જે અહીંયા એક્સ હોય છે એ એક્સનું આપણે મૂલ્ય શોધવાનું છે બરાબર। તો એક્સ બરાબર શું કરીશું સમય છેદમાં તફાવત બરાબર। તો જો મિત્રો એક્સ બરાબર શું કરીશું સમય કયો લખીશું તો આ એ 6 + 8 કરીશું તો કેટલા થશે તો અહીંયા 14 થશે બરાબર। તો અહીંયા સમયની જગ્યાએ આપણે 14 લખીશું, અને તફાવત કેટલો છે મિત્રો અહીંયા 2 બરાબર। તો એક્સ બરાબર 7 દુ કેટલા થશે 14। તો અહીંયા એક્સનું મૂલ્ય આપણને મળ્યું છે 7 બરાબર। કેટલું છે 7। તો હવે જો મિત્રો આપણે એક્સનું મૂલ્ય એક્સની જગ્યાએ 7 લખીશું તો અહીંયા આવશે 7 ચોક 28। એ કઈ છે 6 વર્ષ પહેલાંની એની ઉંમર થશે। જો મિત્રો અહીંયા બીની જગ્યાએ 5 ગુણ્યા 7 કરીશું તો 7 × 5 = 35 થશે। એ કઈ છે તો બીની 6 વર્ષ પહેલાંની ઉંમર, પરંતુ આપણે શું કીધું છે હાલ એની ઉંમર કેટલી, તો આપણે લખીશું સૌપ્રથમ 6 વર્ષ પહેલાં
એની ઉંમર કેટલી? એની ઉંમર તો બરાબર શું લખીશું અહીંયા? એ 4x 4 ગુણ્યા x. હવે જો મિત્રો એક્સનું મૂલ્ય શું છે અહીંયા? 7. બરાબર, તો લખીશું 7. 7 ચોક કેટલા થશે? 28. આ કઈ ઉંમર મળી છે? તો 6 વર્ષ પહેલાંની આપણે શોધવાની છે હાલની. બરાબર, તો હાલની માટે સૌપ્રથમ આ 28 લખીશું પ્લસ આ 6 ઉમેરી દઈશું તો કેટલા થશે? તો જો મિત્રો 28માં 6 ઉમેરીએ તો આપણને મળશે 34. કેટલા? 34 એ હાલની ઉંમર થશે. બરાબર, જો એ જ રીતના આપણે બીની કીધી હોય તો બીની પણ આપણે અહીંયા 6 વર્ષ પહેલાંની ઉંમર શોધત અને પછી એમાં પાછા 6 વર્ષ એડ કરીએ તો કેટલા થાય? 35માં 6 એડ કરીએ તો કેટલા મિત્રો આ આવશે? તો 41 થશે. બરાબર, તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. શું કહે છે? સૌપ્રથમ રકમ વાંચીએ. તો જો મિત્રો એ અને બીનો 9 વર્ષ પહેલાંનો ગુણોત્તર કેટલો હતો? 7:8 હતો. અને 7 વર્ષ બાદ ગુણોત્તર 9:10 હોય તો હાલ એની ઉંમર કેટલી? બરાબર, તો જો મિત્રો આપણે અહીંયા શું કરવાનું છે? એ અને બીનો ગુણોત્તર શોધવાનો છે. એટલે સૌપ્રથમ એ લખીશું અને અહીંયા બી. બરાબર, સૌપ્રથમ શું કરીશું? 9 વર્ષ પહેલાંનો કીધો છે એટલે અહીંયા આપણે લખીશું 9 વર્ષ પહેલાંનો. બરાબર, કેટલો છે ગુણોત્તર? તો 7:8. હવે બીજી વખત શું કહે છે? તો આ 7 વર્ષ શું કહે છે? 7 વર્ષ બાદ ગુણોત્તર કેટલો છે? તો અહીંયા લખીશું આપણે 7 વર્ષ બાદ. બરાબર, શું લખીશું અહીંયા? 9, 10. બરાબર, ચાલો મિત્રો હવે તફાવત તપાસીએ. બરાબર, 10માંથી 8 બાદ કરીએ તો 2 મળશે. 9માંથી 7 તો અહીંયા પણ 2. તો જો મિત્રો તફાવત કેવો મળે છે? સરખો મળે. બરાબર, તો આપણે દાખલો ગણવામાં ઇઝી થઈ જશે. બરાબર, તો ચાલો આપણે શું કરીશું? હવે અહીંયા જે એક્સ આવે છે એ એક્સનું મૂલ્ય આપણે શોધીશું. બરાબર, તો જો મિત્રો એક્સ બરાબર શું કરીશું? સમય છેદમાં તફાવત. બરાબર, ચલો એક્સ બરાબર સમય કેટલો છે મિત્રો? અહીંયા જે 9 અને 9 વર્ષ પહેલાંનો અને 7 વર્ષ બાદનો. બરાબર, તો આપણે અહીંયા સરવાળો કરીશું. 9 ને 7 તો 16 થશે. કેટલા? 16. તો એ આપણે સમયની જગ્યાએ લખીશું 16. છેદમાં તફાવત કેટલો છે? 2. બરાબર, તો એક્સ બરાબર 8 દુ 16 થશે. તો જો મિત્રો આપણે એક્સનું મૂલ્ય કેટલું મળ્યું છે? 8. તો જો મિત્રો અહીંયા એક્સની જગ્યાએ હવે આપણે 8 લખીશું. બરાબર, તો 8 છતાં 56 થશે. અહીંયા કેટલો? 56. અને એક્સની જગ્યાએ 8 ગુણ્યા 8 કરીશું તો 64 થશે. બરાબર, જે 9 વર્ષ પહેલાંની ઉંમર છે. બરાબર, અહીંયા શું કીધું છે? હાલ એની ઉંમર કેટલી? તો આપણે લખીશું સૌપ્રથમ 9 વર્ષ પહેલાં એની ઉંમર કેટલી હતી? સૌપ્રથમ આપણે 9 વર્ષ પહેલાંની જોવી પડશે. એની ઉંમર 7x. કેટલી હતી? 7x. બરાબર, 7 ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે મિત્રો? હવે 8 છે. બરાબર, તો હવે 8 છતાં 56 થશે. બરાબર, ચાલો આ કઈ ઉંમર મળી? તો કે 9 વર્ષ પહેલાંની. હવે આપણે હાલની શોધવાની છે. બરાબર, હાલની તો આ 56 પ્લસ આ 9 ઉમેરી દઈશું. બરાબર, એડ કરી દઈશું તો કેટલા થશે મિત્રો? તો જો મિત્રો અહીંયા થશે 56માં 9 ઉમેરીશું તો 65. કેટલી? 65ની ઉંમર થશે. આ આપણો ફાઇનલ જવાબ. બરાબર, તો હાલ એની ઉંમર કેટલી છે? તો 65 વર્ષ. બરાબર, તો ચાલો મિત્રો આપણે ઉંમર આધારિત દાખલા એની અંદર આપણે પેટર્ન નંબર 6 અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું મિત્રો નેક્સ્ટ પેટર્નની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.